ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે 800 વર્ષ પ્રાચીન વહાર ભગવાનનું મંદિર આવ્યું છે, જ્યાં થાય છે દર વર્ષે વહાર ભગવાનની જન્મ જયંતિની ઉજવણી। નંદવંશ અને મૌર્ય વંશનું આ મંદિર હોવાની માન્યતા છે। વહાર પુરાણમાં આ મંદિરનો ઇતિહાસ વર્ણવેલો છે। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે 800 વર્ષ જૂનું અતિ પ્રાચીન વહાર ભગવાનનું મંદિર આવેલું છે। આ મંદિર નંદવંશ અને મૌર્ય વંશનું હોવાની માન્યતા છે। વહાર પુરાણમાં મંદિરનો ઇતિહાસ વર્ણવેલો છે। અહીં દૂર દૂરથી લોકો માનતા લઈને આવે છે અને વહાર ભગવાન લોકોની માનતા પૂર્ણ કરે છે। ભક્તિ અને આસ્થા અને શ્રદ્ધાનો દેશ એટલે કે ભારત વિવિધ સંસ્કૃતિ અને પરંપરાનો દેશ છે। ભારત ભગવાન વિષ્ણુએ પોતાના વિવિધ અવતારો ભારત ખંડમાં ધારણ કર્યા છે। ભારતની ભૂમિ તપોભૂમિ છે। ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો પૈકીનો ત્રીજો અવતાર એટલે કે ભગવાન વહાર અવતાર છે। ગીર સોમનાથ જિલ્લામાં છેવાડાના દરિયાકાંઠા સોમનાથથી 12 કિલોમીટરના અંતરે ભારત વર્ષનું એકમાત્ર ગણાતું ભગવાન વહાર સ્વરૂપનું અતિ પ્રાચીન મંદિર સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે આવેલું છે। કદવાર ગામે આવેલા વહાર મંદિરે દર વર્ષે વહાર જયંતિની ઉજવણી કરવામાં આવે છે। અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધા સાથે દર્શને આવે છે અને વહાર જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે। સાથે સાથે અહીં 2 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળો યોજાય છે અને આ મંદિરનું બાંધકામ અંદાજે 800 વર્ષ પહેલા કરવામાં આવ્યું છે। પ્રાચીન મંદિરે જેઠ વદ 11 વહાર 11 ઉત્સવનું પૂજન ઉજવાય છે। કેસમી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જી, મારું નામ ભરતગીરી મેઘનાથે છે। હું કદવાર ગામનો રહીશ છું અને વરા ભગવાન મંદિરના પૂજારી તરીકે અમે કામ કરીએ છીએ। આજે અહીંયા અમારે ત્યાં જેઠ વદ ને 11ના એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે અને એ મેળાનું આયોજનમાં આખું ગામ, સમસ્ત ગામ આમાં સહયોગ આપે છે અને આજુબાજુના ગામના પણ હજારો માણસો દર્શનનો લાભ લે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે। અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો મોસ્ટ ઓફલી વધારે બનાવવામાં આવે છે કે જેને ટપ્પા કહીએ છીએ ગુજરાતીમાં, એને રાસ ગરબા કહીએ છીએ અને ધૂન મંડળી હોય છે અને બાકી મંદિરમાં ધૂપ દીપ અને દિવેલ ચડાવવામાં આવે છે અને માન્યતા એવી છે કે એક વખત ધૂપ દીપ તમે દીપ કે ધૂપની કે તેલની કોઈ પણ બાધા કે માનતા કરી લ્યો તો તમારા ખેતરની અંદર સુવરનો જે ઉપદ્રવ હોય છે એ કોઈ દિવસ તમારા ખેતરની અંદર આવતા નથી, એવી એક માન્યતા છે। એવી એક અમારી અને ગામ લોકોની તથા અન્ય પ્રજાજનોની માન્યતા છે। કેટલા દિવસ આ ઉત્સવને લઈને તૈયારી ગામમાં કરવામાં આવતી હોય છે? ગામમાં કેવો આ દિવસે ઉત્સવ હોય છે? કેટલા દિવસનો ઉત્સવ હોય છે? આજે 2 દિવસ પહેલા અમે આનો ઉત્સવની ફૂલ તૈયારી કરીએ છીએ અને સમસ્ત ગામ આજે કામ ધંધા બંધ કરી અને પોતાના રોજી રોટી બંધ કરી અને પોતાના કામ બંધ કરી અને અહીંયા મંદિરની અંદર સેવા આપે છે। પૂરેપૂરું ગામ, આખું સમસ્ત ગામ સેવા આપે છે। અમારો પ્રોગ્રામ 1-2 દિવસનો હોય છે। એ વરા 11 ને આગલે દિવસ 10 દિવસથી લઈ અને 11ના સાંજના 7 વાગ્યા સુધી અમારે અહીં માણસોનો મેળાવડો રહે છે। મારું નામ અશ્વિનગીરી લવિંગગીરી મેઘનાથી કદવાર ગામના રહીશ છે। આ મંદિર 1800 વર્ષ જૂનું બહુ પુરાણું મંદિર છે અને પુરાતત્વ વિભાગમાં આવે છે મંદિર। અને આ પરંપરાગત આજે વર્ષોથી અમે વારા 11 જેઠ મહિનાની વારા 11 આવે છે એ પરંપરાગત ઉજવીએ છીએ અને મેળાનું ભવ્ય આયોજન પણ કરીએ છીએ અને સાથે સાથે ગામ લોકો બધા એમાં પૂરા ગામનો સહયોગ સાથે મળી અને આ મેળાનું આયોજન કરવામાં આવે છે। મંદિરની કહાની એવી છે કે જ્યારે પૃથ્વીને પાતાળમાં હિરણ્ય કશ્યપ અને હિરણ્ય શિપુ નામના 2 રાક્ષસ હતા। એમાં જે હિરણ્યશિપુ નામનો રાક્ષસ હતો એ પણ બળવાન જ હતો। એને પૃથ્વીને લઈ અને પાતાળમાં લઈ જતા હતા। એટલે એને લઈ જતા એટલે બધા દેવો મૂંઝાણા કે હવે શું કરવું। એના માટે થઈ અને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુએ પછી બ્રહ્માજીએ એક એની નાભીમાંથી એક અંગોઠાના બટકા જેટલું વારા સ્વરૂપ ધારણ કરેલું અને જોતામાં આસમાન આંબી લે એવું સ્વરૂપ ધારણ કરી અને હિરણ્યશિપુ નામના રાક્ષસનો વધ કરવામાં આવ્યો અને પૃથ્વીને પાતાળમાં લઈ જવા માટે અટકાવવામાં આવે છે। અહીં વર્ષોથી આ ઉજવણી કરવામાં આવે છે। પરંપરાગત આજે ઘણા વર્ષોથી એની ઉજવણી કરવામાં આવે છે। જેઠ મહિનાની વારા 11 દિવસે આ ઉજવણી કરવામાં આવે છે અને આજુબાજુના
હજારો ગામ લોકો વાંસો પણ આવે છે, દર્શન કરે છે અને દર્શનનો લાભ લે છે.